હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે 1 લીટર દૂધમાંથી ફક્ત 8 થી 10 મિનિટમાં જ ઘાટો અને મલાઈદાર દૂધ પાકની રેસીપી. દૂધ પાકને ઘટ અને મલાઈદાર બનાવવા માટે આપણે તેને લાંબા સમય સુધી ઉકાળવો પડે છે, પરંતુ આજે આપણે નવી ટ્રીક સાથે બનાવીશું જેનાથી તે મિનિટોમાં જ એકદમ ઘાટો અને મલાઈદાર બનશે. એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. નવી ટ્રીક સાથે એકદમ ઘટ અને મલાઈદાર દૂધ પાક બનાવવા માટે પેનમાં 1 લીટર જેટલું દૂધ એડ કરીએ. અહીંયા તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. અહીં હાઈ ગેસની ફ્લેમ પર દૂધને એક ઉબળો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. અહીં દૂધમાં 2 થી 3 મિનિટમાં જ ઉબળો આવી જશે. તમે જોઈ શકો છો, થોડી જ વારમાં દૂધ સારી રીતે ગરમ થઈને એક ઉબળો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ. હવે દૂધ પાકમાં એડ કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા ચોખા લીધેલા છે. અહીં ચોખાને મેં થોડી વાર માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. હવે પલાળેલા ચોખામાં ફક્ત 1 ચમચી જેટલું ઘી ઉમેરીને ચોખાને સારી રીતે કોટ કરી લઈએ, જેથી કરીને ચોખા દૂધ પાકમાં એકદમ છૂટા છૂટા રહે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધમાં ચોખા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. હવે અહીં આપણે ચમચાને ઉકળતા દૂધમાં આ રીતે રહેવા દેવાનું છે, જેથી આપણું દૂધ ઉકળતું રહે અને જરા પણ ઉભરાય નહીં. અહીં આપણા ચોખા કૂક થાય છે ત્યાં સુધીમાં બીજી બાજુ જાડા તળિયાવાળું પેન રાખેલું છે. તેમાં થોડું ઘી એડ કરીને પેનને સારી રીતે ગ્રીસ કરી લઈએ. પેનને ઘી વડે ગ્રીસ કરવાથી દૂધ ઉકળતી વખતે જરા પણ પેનમાં ચોંટતું નથી. અને હવે તેમાં 1 વાટકી જેટલું ઠંડુ દૂધ એડ કરી દઈએ. સાથે મીઠાશ માટે 6 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે દૂધ પાકને એકદમ ઘટ અને મલાઈદાર બનાવવા માટે 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. દૂધ પાક બનાવતી વખતે થોડો મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ પાક એકદમ મલાઈદાર અને ઘટ તૈયાર થાય છે. અહીં મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં આ રીતે જ ઓગાળીને પછી દૂધ પાકમાં એડ કરવો, નહીંતર ગરમ દૂધમાં મિલ્ક પાવડરના કાંઠા પડી જાય છે. તો તમે જોઈ શકો છો, લગભગ 2 મિનિટમાં જ મિલ્ક પાવડર દૂધમાં સારી રીતે ઓગળી ગયો છે અને એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને કૂક કરવા માટે પેનને ગેસ પર મૂકી દઈએ. અહીં આપણે એકદમ ધીમા ગેસ પર ખાંડને ઓગાળી લઈએ. હવે બીજા ગેસ પર ઉકળતા દૂધને જોઈએ તો તમે જોઈ શકો છો કે ભાત દૂધમાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. આ રીતે ચેક કરતા ચોખા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને પેનમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધ પાકને થોડી વાર હલાવતા જઈને એકદમ ઘટ થવા દઈએ. તમે જોઈ શકો છો, મિક્સરને ઉકળતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, જેમાં બદામ કતરણ, કાજુની કતરણ સાથે થોડી દ્રાક્ષ અને ચારોળી લીધી છે. તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં દૂધ પાકમાં એકદમ સરસ કલર માટે કેસરવાળું દૂધ લીધેલું છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ્સને એડ કર્યા પછી દૂધ પાકને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેથી તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો, દૂધ પાકને ઉકળતા ટોટલ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પાક એકદમ ઘટ અને મલાઈદાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે દૂધ પાકમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલું એલચી પાવડર અને અડધી ચમચી જેટલો જાયફળ પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે, તો તેને ઠંડો કરી લઈએ. તો આ રીતે તમે દૂધ પાક ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને શ્રાદ્ધ માટે તમે આ રીતે દૂધ પાક બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે.
તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.